નમસ્કાર દર્શક મિત્રો, આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે શુભ અને મંગલ કામના પાઠવું. મિત્રો, આ વિડીયોની અંદર એક મજાનો ટોપિક છે. ઘણા લોકોનો કોન્ટેક્ટ હોય છે કે બંકિમભાઈ આવો એક ટોપિક, એ કેવો ટોપિક? આ ટોપિકની અંદર પ્રત્યેક વ્યક્તિને આ ટોપિક કામમાં આવે એવો એક ટોપિક આપની સમક્ષ લઈને આવે. તો મિત્રો, ટોપિક છે, શું કોઈ વ્યક્તિને નજર લાગે છે? શું કોઈ પણ વ્યક્તિને નજરનો દ્રષ્ટિ દોષ હોય છે? તો આ વિશે આપ મારા વિડીયોની અંદર બન્યા રહો કે નજર દોષ અને દ્રષ્ટિ દોષ શું છે, ક્યાં વ્યક્તિને કયા ટાઈમે નજર લાગે છે અને એ નજરથી શું આપણને મિત્રો નુકસાન થાય. તો મિત્રો, નજર એટલે આપણે ખબર છે, આદિ અનાદિથી ઋષિ મુનિઓ અને આપણા ભૂદેવો જ્યારે માતાજીની રાજોપચાર પૂજા કરતા હતા ત્યારે માતાજીની 16 શણગાર બાદ પ્રત્યેક વસ્તુઓ માતાજીને સમર્પિત અર્પણ કર્યા પછી માતાજીની પણ નજર ઉતારવામાં આવતી. આખું મીઠું અને મરચા, પછી કાળી રાઈ વગેરે વગેરે એક પાત્રમાં લઈ અને માતાજીની આમ નજર ઉતારતા. દ્વાપર અને ત્રેતા યુગમાંથી મિત્રો દ્રષ્ટિ દોષ અને નજર એ સમયથી છે. નજર અને દ્રષ્ટિ દોષ આજકાલનું કોઈ નથી મિત્રો, આપ સર્વે જાણો. અરે, એક નાના બાળકને તૈયાર કરીને આપણે બજારમાં જઈએ છીએ અને બજારમાંથી જ્યારે બાળકને આપણે ઘેર લઈને આવીએ છીએ તો બાળક તરત રોવા લાગે છે, તકલીફ થઈ જાય છે, ડોક્ટરની જોડે લઈ જવું પડે છે અને છતાં પણ કોઈએ દર્દ મટતું નથી. અને કોઈક વ્યક્તિ ભૂદેવ અથવા તો કોઈ આપણા પોતાના કોઈ કુળગોર હોય, એ વ્યક્તિ ખાલી પાણી એક પવાલામાં, ચાંદીના કે તાંબાના પવાલામાં પાણી અભિમંત્રિત કરી અને જો એ બાળકને જલ પીવડાવી દેવામાં આવે છે તો નજર દ્રષ્ટિ દોષ ઉતરી જાય છે. તો મિત્રો, ખરી વાત છે ને, દરેકના જીવનની અંદર આ વસ્તુના બનાવો નિર્માણ થાય. કોઈ પણ પ્રકારના લગ્નની અંદર, કોઈ પણ જગ્યાએ રિસેપ્શનની અંદર, કોઈ પણ જગ્યા ઉપર આપ તૈયાર થઈને જાઓ, આવી અને તરત જ કઈ ને કઈ શરીરમાં તકલીફ ઊભી થાય, કોકની નજર લાગી ગઈ. ફરીથી વાત સમજો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાલ્ય સ્વરૂપે હતા ને તો પછી એમના માતાજી જે છે એ પણ કાળું ટપકું કરતા હતા. ભગવાન રામચંદ્રજીને પણ એમની માતા કાળું ટપકું, પગના તળિયા નીચે કાળું ટપકું કરતા હતા. કોઈક તો વ્યક્તિ ગાલ ઉપર કાળું ટપકું કરી દે, મારા બાળકને કે મારા બાબાને કે મારા બેબીને, મારા લાડકવાયા કોઈ સંતાનને કોઈ નજર ન લાગે. તો મિત્રો, નજર અને દ્રષ્ટિ દોષ બહુ વિચિત્ર છે. હવે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈશે મિત્રો? આ તો આપણે રોજનું થયું, ક્યાંક ને ક્યાંક તૈયાર થઈને જવાનું થયું, ક્યાંક ને ક્યાંક જમવા જવાનું થયું, ક્યાંક ને ક્યાંક બજારમાં જવાનું થયું, બહાર કોઈ જગ્યા ઉપર ફરવા જવાનું થયું. તો આ પ્રકારે જો મિત્રો આપણને નજર લાગી જાય તો આ તો રોજની પડી. તો મિત્રો, દ્રષ્ટિ દોષમાં અને નજર દોષમાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? મિત્રો, કઈ કરવાની જરૂર નથી. જ્યારે બી આપ આપના બાળકને તૈયાર કરીને આપ કોઈ પણ જગ્યા ઉપર લઈ જાઓ છો, માથા ઉપર કાળું ટપકું તો મિત્રો બરાબર છે, ગાલ ઉપર કાળું ટપકું બરાબર છે, પરંતુ આપને ફક્ત અને ફક્ત
જો કોઈ પણ દીકરી છે, બાળકના દીકરી છે, તે એના પગના ડાબા પગની જે પાની હોય છે ને એ જગ્યા પર કાળું ટપકું કરો. જો કોઈ પણ બાબો છે એ જાતક છે તેના જમણા પગની પાની ઉપર તિલક કરો. અને મિત્રો, રહી વાત મોટા વ્યક્તિઓ, કેટલા લોકો મારી જોડે આવે છે કે બંકીમભાઈ ક્યાંક ગયા હતા અને આવી અને વોમિટો થવા લાગી, આવીને તાવ આવી ગયો, આવી અને મગજની અંદર ડિસ્ટર્બ થઈ ગયું, મન આકુળ વ્યાકુળ થઈ ગયું. તો ક્યારે કોઈ વ્યક્તિને ભગવાનનું, ગાયત્રી માતાનું છે, કોઈ પણ ભૈરવ દાદાનું છે, મંત્ર બોલી પાણી ઇત્યાદિ પીવડાવી દઈએ તો સારું થઈ જાય? એ ડોક્ટરથી ના બને. તો મિત્રો, બહાર જતી વખતે આપને આટલું જ કરવાનું. સાથે સાથે એક બીજી વાત કરી લઉં કે મોટા વ્યક્તિઓને જ્યારે બહાર જવું, આ તો બાળકની તો વાત મેં કરી લીધી, પરંતુ મોટા વ્યક્તિને જ્યારે આપણે બહાર જવું છે તો કઈ કરવાની જરૂર નથી. પેટ ઉપર કાળું ટપકું કરી દો મિત્રો. પેટ ઉપર કાળું ટપકું કરવાથી કોઈ પણ આપ ભોજન કરશો એની નજર નહીં લાગે. આપ કોઈ પણ શણગાર સજીને જશો એની નજર મિત્રો નહીં લાગે. અને એનાથી વિશેષ આપણા વાળ તો કાળા છે જ, પરંતુ એક કોઈ પણ પ્રકારનો માતાજીનો કાળો ધાગો, કાળો દોરો વાળની અંદર આપ બાંધી દો, વાત ખલાસ થઈ ગઈ. કોઈ દિવસ આપને નજર નહીં લાગે. તો મિત્રો, કેટલાય વ્યક્તિઓ કેટલીય જગ્યા પર જઈને આવે છે તો ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિ દોષ, ક્યાંક ને ક્યાંક નજરનો દોષ લાગતો હોય. એ સનાતન સત્ય છે. આદિ અનાદિથી નજર અને દ્રષ્ટિ દોષનું માધ્યમ બતાવેલું છે મિત્રો. તો બસ આપ બહાર જાઓ તો આટલું જ કરો, અને બહારથી આપ પાછા આવો, હાથ પગ ધોઈ ભગવાનનું સ્મરણ કરી અને આપ ઘરની અંદર પ્રવેશ કરો, ભગવાનના દર્શન કરો, માતા પિતાના દર્શન કરો, આશીર્વાદ લો. વાત પૂરી થઈ ગઈ મિત્રો. કોઈ જગ્યાએ કઈ પ્રોબ્લેમ ઊભો થવાનો નથી. તો આ હતો ટોપિક નજર અને દ્રષ્ટિ દોષ. બીજા વિડીયોની અંદર મળીશું મિત્રો બીજા કોઈ સારા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો.